કાલે વિષય ચલાવ્યો એમાં ન સમજાયું હોય તો કહો. કાલે આપણે વિષય લીધો એમાં ન સમજાણું હોય તો કહો. એટલે એનાથી ગભરાતા નહીં, એનાથી જરાય ગભરાતા નહીં, પણ એટલું ખરું કે અઘરું પડે છે એમ વૃત્તિ કે અને તમે અહીંયાથી સ્ટોપ થઈ જાઓ તો પ્રોબ્લેમ છે. બરાબર? એટલે આપણે પ્રાર્થના સહિત એમાં આગળ આપણે વધવું છે. બરાબર? અને જે કામ કરશે એ પ્રાર્થના જ કરશે. આપણો અહંકાર ક્યારેય જાગરણ રાખી નહીં શકે, આ હકીકત છે. બરાબર? એટલે અહંકાર શરણાગત થાય એ ત્યારે જ થાય કે આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો. બરાબર? આપણને એ ખબર પડવી જોઈએ કે આ અહંકારની કોઈ શક્તિ નથી, એ લાચાર જ છે અને એ પરિધિ સિવાય આપણને બહાર પરિધિની ન લઈ જાય એવી આપણને આપણી દૃષ્ટિથી એ દર્શનમાં આવવું જોઈએ. તો જ આપણે એનાથી અસંગ થઈ શકીએ, નહીં તો નહીં. જેમ મારા કહેવાથી કોઈ બાળકને આપણે એમ કહીએ કે આ ન કર તો એ મારા કહેવાથી અટકી નહીં શકે, પણ જ્યારે પ્રેક્ટિકલમાં જશે અને એને ઠોકર વાગશે તો એ અટકી જશે. બરાબર? એમ આપણા પ્રેક્ટિકલની અંદર આપણે ઉતરીએ અને આપણો અનુભવ જ્યારે એવો થાય અને ત્યારે આપણને આપણા દૃષ્ટિથી જ્યારે એનું દર્શન થાય તો જ આપણે એનો સંગ છોડી શકીએ એમ છે, નહીં તો નહીં. બરાબર? એટલે આપણે તો અત્યારે શું છે, તો જે દૃષ્ટિનો અભાવ છે એ સત્સંગના માધ્યમ દ્વારા આપણે એક દૃષ્ટિ લઈ રહ્યા છે. બીજું એક છે કે તમને ખબર હોય કે ના ખબર હોય, પણ એક મોટી સત્તા જે ગુરુ સત્તા છે એ એવી રીતે કામ કરે કે એના એક સંકલ્પ હોય આપણી પાછળ, અને એ સત્સંગમાં આપણે આવતા એના જે સંકલ્પો હોય એ એવી રીતે કામ કરે કે જેમાં આપણી પ્રાણની શુદ્ધિ કરે, એમ આપણને સ્થિર કરે. અને એક ક્ષણ એવી જો આવી જાય આપણા હૃદયની તો એની અંદર એક શબ્દ પ્રવેશ કરી જાય અને એ ચિનગારીનું રૂપ લે. અને અમુક વખતે જ્યારે પ્રસંગ ઘડાતો હોય તો આ જ ચિનગારી છે એ તમને બ્રેક મારે અને તમને ભાન કરાવે કે અહીંયા સજાગ થઈ જાઓ. બરાબર? એટલે આપણે બે પ્રકારે અહીંયા એક તો દૃષ્ટિ લઈએ છીએ, ત્રીજું છે આપણી પ્રાણ ઉર્જા શુદ્ધ થાય છે, સ્થિર થાય છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ બને છે. અને આપણી જે બુદ્ધિ સ્થૂલ છે એ ધીમે ધીમે સત્સંગના માધ્યમ દ્વારા એ પણ સૂક્ષ્મ બનશે. અને બીજું એક છે કે ઉર્જાનો જે વ્યય છે એ અહીંયા આપણે 2 કલાક બેસીએ તો 2 કલાક કે 1.5 કલાકની અંદર એ બચી જાય છે. અને એ બચી જાય છે એને આપણે અંદર લઈ જઈએ છીએ. અને સાથે સાથે એની અંદર એક સંકલ્પ છે, અને એ સંકલ્પ એવો હોય કે ઉપરથી આવતી જે ગ્રેસ હોય એ ગ્રેસ આપણને મદદરૂપ બને, આપણને અંતરયાત્રામાં લઈ જવા માટે. બરાબર? એ ઉતરતી હોય એ વખતે આપણને જો સ્થૂળ દૃષ્ટિકોણમાં આપણે આવી ગયા હોય તો સૂક્ષ્મ આપણને ન ખબર પડતી હોય, પણ સૂક્ષ્મ રીતે પણ એ તો એનું કામ કરતું જ હોય, તો એ અંદર પ્રવેશ કરીને આપણું શુદ્ધિકરણ કરતું હોય. એટલે શરૂઆતની અંદર આપણું અંતઃકરણ સ્થિર ન હોય, પણ ધીમે ધીમે એ માહોલમાં આવતા 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 આપણી આંતરસ્થિતિ પરિવર્તન થતી હોય અને અમુક દિવસે અચાનક તમને એ ખ્યાલ આવશે કે સત્સંગના માધ્યમ દ્વારા આપણી આંતરસ્થિતિ, આપણી દૃષ્ટિ, આપણો વ્યવહાર, આપણો ભાવ કેવી રીતે ફરી ગયો એની તમને ખબર નહીં પડે. બરાબર? તો કાર્ય કરે છે મોટી સત્તા, આપણે એના મીડિયા છીએ, અને કામ અંદર થશે જો આપણા અહંકારને અહીંયા જો નિષ્ક્રિય કરી દઈશું તો એ વ્યવસ્થા એની મેળે કરશે. અને યાત્રાની અંદર એ પ્રકાશ સાથે આપણી અંદર એ સહયોગમાં રહેશે અને આપણને અંદર એક દૃષ્ટિનો ઉઘાડ કરશે. બરાબર? અહીંયા વિષય હાલે છે કે
સંબંધ જે બંધાય છે એમાં એક સંબંધ એવો છે કે જે અહંકારના કેન્દ્રથી બંધાય છે અને બીજો સંબંધ એવો છે કે જે આત્માથી બંધાય છે. બરાબર? તો વિષય હું પાછો એ લઉં છું, એટલા માટે લઉં છું કે થોડોક ઉઘાડ થાય તમારી અંદર, અને એ ઉઘાડની અંદર પરમાત્માએ આ જગતની રચના કરીને એ વ્યવસ્થાની અંદર આપણને જે પ્રેક્ટિકલમાં લઈ જવા માંગતા હતા, અને એ પ્રેક્ટિકલની અંદર જ સ્વરૂપ અને પ્રકૃતિ એ બેયનો એણે બોધ કરાવવા માંગેલો. પણ આપણી દૃષ્ટિ એટલી બધી સ્થૂળ થઈ ગઈ કે આપણે સ્થૂળ દેહાધ્યાસમાં એવી રીતે આપણે આવી ગયા કે જે વ્યવહારની અંદર એ આપણને દૃષ્ટિ આપવા માંગતું હતું, અનુભવ કરાવવા માંગતું હતું, રહસ્ય ખોલવા માંગતું હતું, એને બદલે આપણે એનાથી વંચિત થઈ ગયા છે. અને આપણા જ્ઞાત અનુસાર, જ્ઞાતનો અર્થ એટલો જ થાય છે કે આપણને સમાજમાંથી મળેલા જે સંસ્કારો, અને બીજો આપણો અનુભવ હોય એમાંથી થયેલું જ્ઞાન, અને ત્રીજું છે કે કોઈ બાળકો સંપ્રદાયમાં જતા હોય તો શાસ્ત્રના અધ્યયનના માધ્યમ દ્વારા મળેલા જે સંસ્કારો હોય તે, આ બધું મળીને જ્ઞાત થાય. બરાબર? એટલે આ જ્ઞાત જે છે એ એવું છે કે આપણને હર પલ હર ક્ષણ આપણને રમાડે છે. કેમાં? તો આમાં, એનાથી પારે લઈને જ જતું. બરાબર? તો અહીંયા આપણને બધાને ખબર છે કે આપણું જે સૂક્ષ્મ દેહ છે એ વિકાસ કરતું માનવ શરીર સુધી આવી ગયું. પણ માનવ શરીરની અંદર પણ એને પૃથ્વીમાં લાવવા માટે આપણને ખબર છે આ બધાને કે મા બાપની આવશ્યકતા હોય છે. અને જો મા બાપ ન હોય તો આપણે આ પૃથ્વી ઉપર અવતરી શકીએ એમ નથી. એટલે પ્રથમ મા બાપની આવશ્યકતા રહે છે. બરાબર? વેદાંત દ્રષ્ટિકોણે આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ અને પુરુષથી જ જગતનું સર્જન થયું છે, અને એ બેની અંદર પુરુષ છે સત્તાધીશ, અને એ સત્તાથી પ્રકૃતિ ગતિમાન છે, અને એની અંદર પડેલા જે ડેટા હોય એ પ્રમાણે અંદર સર્જન વિસર્જન સર્જન વિસર્જન એમ બાહ્ય દ્રષ્ટિકોણે જોઈએ તો થયા કરે છે. બરાબર? આપણી અંદર પણ એ પુરુષ અને સ્ત્રી એટલે પ્રકૃતિ છે. આપણે જે રૂપ સમજીએ છીએ, અહીંયા સૂક્ષ્મ રૂપ સમજવાનું છે, એનો સૂક્ષ્મ અર્થ સમજવાનો છે. એટલે એની અંદર એમ કહેવામાં આવે છે કે ધારો કે અનેક પાત્ર હોય, એ પાત્રની અંદર એક જ ચૈતન્ય દેવનું અનેક રૂપે જે પ્રતિબિંબ પડે છે એ ઉપાધિને કારણે છે, પણ બધાની અંદર આભાસ રૂપે હું નામ ધારણ કરીને એક જ ચૈતન્ય દેવ વિશેષ રૂપે વ્યાપીને રહેલો છે. બરાબર? તો એ વિશેષ રૂપે દરેકના હૃદયની અંદર હું નામ ધારણ કરીને જે બેઠો છે એ પુરુષ છે, જેને આપણે સગુણ કહીએ છીએ. અંતઃકરણની ઉપાધિ એ સગુણ છે. જોજો, જેને તમે ઈશ્વરે કહી શકો, પુરુષે કહી શકો, એ એક જ છે બધાની અંદર. એ એક જ પુરુષ રૂપે, જેને તમે દ્રષ્ટા પણ કહી શકશો, સાક્ષી પણ કહી શકશો, એ એક જ છે બધાની અંદર. એ રમી રહ્યો છે. અને વૃત્તિ છે એ સ્ત્રી છે, વૃત્તિ છે એ પ્રકૃતિ છે, કારણ કે અંતઃકરણમાંથી વિશેષ રૂપે ઉઠે છે. બરાબર? તો એ પ્રકૃતિનું રૂપ લે છે. અને એ કેવી છે? તો કે એ વૃત્તિ ચૈતન્યના આધારથી ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા એ બહિરંગ જાય, અને બહિરંગ જઈને પ્રકાશ સહિત એના અગ્રભાગની અંદર ચૈતન્યનો પ્રકાશ છે, અને પ્રકાશ સહિત એ સંબંધને જોડાવે છે, અને અંદર લાવીને આપણા ડેટા હોય એની અંદરથી એના વિશેની એક સ્મૃતિ બહાર કાઢીને આપણને બોધ કરાવી દે છે. બરાબર? એટલે આ ઘટનામાં જે વૃત્તિ છે એને આપણે પ્રકૃતિ કહીએ છીએ, એને સ્ત્રી કહીએ છીએ, અને હું નામ ધારણ કરીને બધાની અંદર જે વ્યાપીને રહ્યો છે
એ એક જ પુરુષ છે. તમને ખ્યાલ હોય તો એમ કહે છે કે મીરા તુલસીદાસજીને મળવા ગયા ત્યારે તુલસીદાસજી એના શિષ્યોને ઉપનિષદના અભ્યાસ કરાવતા હતા. એટલે કોકે આવીને કહ્યું કે તુલસીદાસજી બારે એક સ્ત્રી આવી છે અને એ આપણને મળવા માંગે છે. ત્યારે તુલસીદાસજી અદ્વૈતનો બોધ આપતા હતા, ઉપનિષદ વિષય લઈને સમજાવતા હતા. અને આવીને એક વ્યક્તિએ જ્યારે કહ્યું ત્યારે તુલસીદાસજી એમ બોલ્યા કે હું કોઈ સ્ત્રીને મળતો નથી. બરાબર. મીરા બહાર બેઠા હતા અને એ વ્યક્તિએ આવીને એમ કીધું કે હું કોઈ સ્ત્રીને મળતો નથી, એમ તુલસીદાસજીએ કીધું છે. એટલે મીરાએ પગમાં ઘૂઘરા બાંધ્યા અને મીરા નાચી અને નાચીને એમ બોલી કે હું તો એમ માનતી હતી કે અત્યાર સુધી એક શ્રી કૃષ્ણ જ પુરુષ છે. હું અત્યાર સુધી એવું માનતી હતી કે પુરુષ ફક્ત એક શ્રી કૃષ્ણ જ છે, બાકી બધાય સ્ત્રી છે. તો આ બીજો પુરુષ છે એનું જ્ઞાન મને અહીંયા થયું. બરાબર. અને નાચી છે, આનંદમાં નાચી છે. જોજો એનો આનંદ અત્યારે ઉતરે છે. અંદર નિરીક્ષણ કરો તો અત્યારે પ્રમાણ આપે છે કે એ નાચી અને એણે આવો જવાબ જ્યારે આપ્યો ત્યારે એ સાધક અંદર જઈને એણે કહ્યું કે બાઈ જે છે એ નાચી રહી છે અને ઘૂઘરાના અવાજ આવતા હતા, એટલે તુલસીદાસજીએ કેમ નાચે છે? એટલે પેલા એ જવાબ આપ્યો કે તુલસીદાસજી આપે જે કહ્યું હતું મેં એમને કહ્યું. તો એના જવાબમાં આ પ્રત્યુત્તર છે એમ. અને તુલસીદાસજીને બોધ થયો કે હું જે ઉપનિષદ સમજાવી રહ્યો છું, જેમાં હું બતાવી રહ્યો છું કે બધાની અંદર હું નામ ધારણ કરીને એક જ પુરુષ વ્યાપીને રહ્યો છું, બાકી પ્રકૃતિ જ છે, એમ હું જે વાત કરું છું એની અંદર હું વિસ્તૃત મને થઈ ગઈ કે આ શરીરને મેં લક્ષ્ય રાખીને એમ કીધું કે હું પુરુષ છું, અને લક્ષ્ય રાખીને મેં એમ કીધું કે સ્ત્રી છે. બરાબર. મારું અજ્ઞાન અહીંયા છે ત્યારે મીરાની અંદર આ જ્ઞાન છે. બરાબર. એટલે તુલસીદાસજી બહાર આવીને માફી માંગે છે અને એને આદર સહિત અંદર લઈ જાય છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે બધાની અંદર હું નામ જે ધારણ કરેલું છે, જેને આપણે દ્રષ્ટા કહીએ છીએ, જેને આપણે સાક્ષી કહીએ છીએ, એ એક પુરુષ છે ને અંતઃકરણની અંદરથી ઉઠતી વિશેષ રૂપે જે વૃત્તિ છે એ સ્ત્રી છે. બરાબર. બાહ્ય દ્રષ્ટિકોણે જોઈએ તો આપણને બધાને ખબર છે કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે. બરાબર. જોજો આ બે આકૃતિને પરમાત્માએ પ્રકૃતિનો આધાર લઈને પ્રગટ કર્યું, પણ એનો જે સ્વભાવ છે એ સ્વભાવની અંદર એણે થોડો ફેર કર્યો. નારીના સ્વભાવની અંદર પ્રકૃતિના રહસ્યને ખોલી આપવા માટે એની અંદર પ્રકૃતિનું પ્રાધાન્ય એવું આપવામાં આવ્યું કે પ્રકૃતિનું રહસ્ય નારી ખોલે છે અને અંદર રહેલો જે દ્રષ્ટા અને સાક્ષી છે એનો જે સ્વભાવ છે એ પુરુષ રહસ્ય ખોલે છે. બરાબર. આ બેની અંદર જે રહસ્ય છે એ રહસ્યનું કઈ રીતે મિલન થાય તો સર્જન થાય, એ પ્રેક્ટિકલની અંદર આવવા માટે અગાઉ એવી વ્યવસ્થા હતી કે 25 વર્ષનું બાળક છે એ ગુરુદ્વારે ઉછરે, ગુરુ એને બધું જ્ઞાન આપે અને પછી એને સંસારની અંદર પ્રેક્ટિકલમાં મોકલે. એ જ્ઞાન ગુરુ આપતો નથી, એને દ્રષ્ટિ આપે છે, કેવી રીતે જીવવું એનું ભાન કરાવે છે, પણ એને પ્રેક્ટિકલમાં ઉતારીને એને એમ કહે છે કે જે મેં અભ્યાસ કરાવ્યો એ અભ્યાસને પ્રેક્ટિકલમાં તારે સંસારમાં લાવવો પડશે. અને અહીંયા એ ગૃહસ્થીની અંદર તારે કેવી રીતે સર્જન થાય છે એનું દર્શન તને જે કરવાનું છે એ ત્યાં થશે.
વ્યવહાર થશે સ્થૂલ અને રહસ્ય ખોલશે અંદર. અને એ પુરુષ અને સ્ત્રીની અંદર કઈ રીતે પુરુષ સક્રિય થાય છે, કઈ રીતે સ્ત્રી નિષ્ક્રિય છે, એનો બોધ કરાવીને સર્જન કઈ રીતે થાય છે, એનો બોધ કરાવીને તમને તમારી અંદર આ વૃત્તિરૂપી સ્ત્રી પુરુષનું કઈ રીતે મિલન કરે, તો એ અંતઃકરણની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થાય. અને વૃત્તિરૂપી જે પ્રકૃતિરૂપી જે સ્ત્રી છે, જેને આપણે અહંકારે કહી શકીએ, જે હું નામ ધારણ કરે છે, એનું વિસર્જન કઈ રીતે થાય, એનો બોધ આ તમારો વ્યવહાર તમને શીખવાડે છે. જોજો, આ વ્યવહાર છે એ તમને એનો બોધ શીખવાડે છે. આપણને ગુરુ દ્રષ્ટિ નથી મળી એટલે આપણે બેહોશીની અંદર અજ્ઞાનને કારણે આપણે સંબંધ જોડાણા બધુંય થયું, બાળકો ઉત્પન્ન થયા એ પણ થયું, પણ આપણે ભોગની અંદર બહિરંગ દ્રષ્ટિકોણથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અંદર શાંતિ, આનંદ, પ્રેમ છે એવું આપણું માનવું થયું. પણ હકીકતમાં એમ નથી. બરાબર. એટલે અહીંયા પહેલું જે ચેપ્ટર છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાન સહિત જ્યારે પતિ પત્નીનું મિલન થાય છે, લગ્ન થાય છે, તો એની અંદર વ્યસનો ઊભા થાય છે. વ્યસનો કઈ રીતે ઊભા થાય? તો હવે તમે જોજો કે પુરુષ અને જે સ્ત્રી છે એટલે હંમેશા વિજાતીય વસ્તુ હોય એની અંદર આકર્ષણ હોય. એની અંદર શું હોય? આકર્ષણ. એટલે પુરુષને સ્ત્રી તરફ આકર્ષણ હોય, સ્ત્રીને પુરુષ તરફ આકર્ષણ હોય, અને બે એકબીજાને પોતાની જે માંગ હોય એ માંગને પૂરી કરવા માટે ઝંખે એટલે જોડાઈને લગ્ન કરે, સંસાર માંડે. બરાબર. એ સંસારની અંદરે એની જે અંદર રહેલા જે પરિબળો છે એ પરિબળોની અંદર તમે આમ સૂક્ષ્મ રીતે જુઓ તો સ્ત્રીની અંદર એની ઈચ્છા છે એની પૂર્તિ કરવા માટે જોડાણી છે, એમ પુરુષની અંદર એની ઈચ્છા છે અને એની ઈચ્છાને પૂરી કરવા માટે જોડાયું છે. બરાબર. ત્યાં પ્રેમ નથી, માંગ છે. બરાબર. અને એ માંગથી જોડાયા છે, વિજાતીય વસ્તુને લીધે આકર્ષણ થયું છે. અને આ જે સંબંધ જોડાયો એ સંબંધની અંદર દેહ છે, પોતાની કામના છે, અને કામના પૂર્તિ માટે એ જોડાણા. શરૂઆત આપણે બધાય જાણીએ છીએ કે શરૂઆતની અંદર સમગ્રતાથી નારી પુરુષની સાથે હોય છે, પુરુષ પણ સમગ્રતાની સાથે સ્ત્રી જોડે જોડાયેલા હોય છે, જેની અંદર વિભાજન કરનારું પરિબળ હજી આવ્યું નથી. એટલે ત્યાં સુધી પુરુષ અને સ્ત્રીને એકબીજાની કોઈ ફરિયાદ નથી. એકબીજાની કોઈ ફરિયાદ નથી. જોડાવા માંગે છે, વધારે જોડાવા માંગે છે, ગાઢ સંબંધમાં આવવા માંગે છે. ઘટના એવી ઘટે છે કે બાળકની ઉત્પત્તિ થતાં નારીનું લક્ષ્ય બાળકમાં જાય છે. પુરુષના સમગ્રતાથી જે માલિકીપણું હતું એની અંદર ભાગ પડે છે, અને ભાગ પડે છે એ પુરુષ જીરવી નથી શકતો. એટલે ધીમે ધીમે શું થાય તો બાળક પ્રત્યેની રુચિ પુરુષમાં નથી આવતી, નારીમાં છે. અને પુરુષ ધીમે ધીમે સ્ત્રી તરફ ફરિયાદની શરૂઆત કરે છે, અને એને લીધે એ ધીમે બાહ્ય દૃષ્ટિકોણે જોડાયેલા છે, આંતરદૃષ્ટિકોણે એની અંદર દિવાલો બનતી જાય છે. અને એ દિવાલોની અંદર ઘણીવાર એવું પણ થાય છે કે અપેક્ષા, આગ્રહ, માલિકી ભાવ, એ રાગ, ધૃણા, દ્વેષ બને કે ક્રોધ પણ અંદર ઉત્પન્ન થાય, મારામારી થાય, છૂટા પડે. અથવા કોઈ વ્યક્તિ એવી હોય કે ઇમેજને કારણે છૂટું ન પડે, જોડાયેલું રહે પણ અંદરથી એનું જોડાણ હોતું નથી. તો આવો જે સંબંધ થયો એ સંબંધની અંદર આપણને ખબર પડે છે કે બંનેનો સંબંધ છે અહંકારના કેન્દ્રમાં છે, દેહાધ્યાસ છે, અને દેહાધ્યાસને કારણે માંગ છે, અને માંગને લીધે જોડાયા છે. બરાબર. બીજું, સ્ત્રી
ની અંદર આપણે જો જોઈએ તો પ્રકૃતિ છે એને એવી રીતે વર્ણવવામાં આવી છે કે પ્રકૃતિ પોતે પોતાની જાતથી એ સક્રિય નથી થતી. જુઓ તમે, પ્રકૃતિ હોય ને એની જાતે એ સક્રિય નથી થતી. એમ તો પુરુષ તત્વ છે એ સક્રિય જ છે, બરાબર. એની સક્રિયતા છે એ બતાવે છે આ પ્રકૃતિ, બરાબર. તો પુરુષ સક્રિય છે, પ્રકૃતિ નિષ્ક્રિય છે. પુરુષ સ્વતંત્ર છે અને જે પ્રકૃતિ છે એ સ્વતંત્ર નથી, શરણાગત છે. પેલાની અંદર અસંગતા છે, પુરુષની અંદર અસંગતા છે, પ્રકૃતિની અંદર તાદાત્મ્યપણું છે, એ એનો સ્વભાવ છે, બરાબર. જો તાદાત્મ્ય ન થાય તો એની અંદર જે સર્જન વિસર્જન છે એ ના થાય, બરાબર. એટલે પ્રકૃતિની અંદર સ્વભાવે તાદાત્મ્યપણું છે, નિષ્ક્રિયતા છે અંદર. અને આમ તમે જુઓ તો એ પેસિવ છે, એક્ટિવ નથી. તો એક્ટિવ પુરુષ છે, બરાબર. એ હંમેશા પ્રકૃતિ ચૈતન્યના આધારે જ ગતિ કરે છે, એના આધારમાં જ એ જીવે છે અને એના આધારમાં જ એ લય પામે છે. એવી રીતે આપણે સ્થૂળ દ્રષ્ટિકોણે જોઈએ તો સ્ત્રી છે એ પેસિવ છે. દરેક કાર્યની અંદર એ એના પતિને પૂછે છે અને કાર્ય કરે છે, બરાબર. બીજું એક છે કે તાદાત્મ્યવાળી છે, એ જેની જોડે જોડાય એની જોડે એકદમ તાદાત્મ્ય થઈ જાય અને બધા પ્રોબ્લેમ ઇમોશનલના પાર્ટે એટલે ભાવના બાતે હૃદયના સ્થાને જે પ્રોબ્લેમ આવે છે એ નારીને આવે છે. સુખ દુઃખ રુદન હર્ષ પીડા બધું જે છે એ નારીમાં આપણને જોવા મળે છે, એ પુરુષમાં એવું જોવા મળતું નથી, બરાબર. સ્ત્રી છે એ પુરુષ વગર જીવી નથી શકતી અને પુરુષ છે એ સ્ત્રી વગર જીવી શકે છે, કારણ કે એ સ્વતંત્ર છે, એનો સ્વભાવ છે, બરાબર. જ્યારે બાળક થાય તો માતા તાદાત્મ્ય થઈને બાળક વગર રહી નથી શકતી અને જો છોડવાનું આવે તો એ પુરુષને છોડી શકે છે, બાળકને નથી છોડી શકતી. એટલે હદ સુધી એ તાદાત્મ્ય છે. એકમાં એ જોડાઈ જાય છે તો બીજામાં એ છૂટી પણ શકે છે, બરાબર. તો પુરુષ છે બાળકના જન્મની સાથે શું પણ નારીના સંયોગની સાથે પણ એક ક્ષણ પૂરતો હોય છે, કાર્ય પતે છે એટલે અસંગ થઈ જાય છે અને એના બુદ્ધિની અંદર એનું સ્મરણે નથી રહેતું. એ એટલો સ્વતંત્ર છે, એટલો અસંગ છે અને એ સક્રિય જ્યારે ઘટના ઘટે છે ત્યારે સક્રિય થાય છે, પછી એ નિષ્ક્રિય થઈ જાય છે. સ્ત્રી નિષ્ક્રિય છે અને પછી સક્રિય થઈ જાય છે, બરાબર. એટલે આ બેની અંદર આપણને આની અંદર વધારે હું તમને શું કહું પણ સંકેત આપી રહી છું, તમે તમારા જીવનને વિચારજો અને આની અંદરથી તમે બોધ લેજો કે જે ચૈતન્યનું વર્ણન કરવામાં આવ્યું છે તે અને જે પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે તે એ પુરુષ અને સ્ત્રીની અંદર સૂક્ષ્મ દૃષ્ટિકોણે અને સ્થૂળ દૃષ્ટિકોણે તમને આ સ્પષ્ટપણે જોવા મળશે. બીજું છે પ્રકૃતિ હર પલ હર ક્ષણ પરિવર્તન પામે છે. પ્રકૃતિ છે હર પલ હર ક્ષણ પરિવર્તન પામે છે. પુરુષ છે એ જો કોત્યો છે, એમાં કોઈ પરિવર્તન નથી, બરાબર. તમને ખ્યાલ હોય તો અંતઃકરણની અવસ્થાની અંદર પણ તમને આ વસ્તુ જોવા મળશે કે અંતઃકરણની અવસ્થાની અંદર અનેક પ્રકારની અવસ્થાઓ આવે છે ને જાય છે. ક્યારેક શાંતિ હોય છે તો ક્યારેક અશાંતિ હોય છે, ક્યારેક પ્રેમ હોય છે, ક્યારેક ધૃણા હોય છે, ક્યારેક રાગ હોય છે તો ક્યારેક દ્વેષ હોય છે, બરાબર. તો આપણને અંતઃકરણની અંદર પ્રકૃતિનો જે સ્વભાવ છે એ અવસ્થામાં વિચારમાં અને ભાવમાં જોવા મળે છે કે જેમ પ્રકૃતિ હર પલ હર ક્ષણ પરિવર્તનશીલ છે એમ અંતઃકરણની અંદર આ વસ્તુઓ બધી પરિવર્તનશીલ છે. જોજો, જો આ સમજજો. હા, બીજું સ્થૂળ દૃષ્ટિકોણે નારીનું ઓબ્ઝર્વેશન કરજો. તમે સ્થૂળ દૃષ્ટિકોણે નારીનું ઓબ્ઝર્વેશન કરજો. નારી જ્યાં સુધી
એની વ્યવસ્થા સુવ્યવસ્થિત હોય અને સંવાદિતતામાં હોય ત્યાં સુધી એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો કોઈ એક વ્યક્તિ છેડે એને તો નારીની એ જ વખતે અવસ્થા ફરી જાય અને બીજું રૂપ ધારણ કરી લે. પ્રકૃતિ પલે પલે ફરે છે એમ નારીનો સ્વભાવ, નારીનો વ્યવહાર, નારીનો ભાવ, નારીની વ્યવસ્થા, એની જે અંદરની દૃષ્ટિ, એ બધું તમે જુઓ તો સ્થૂળ દૃષ્ટિકોણે તમને જોવા મળશે કે ઘડીકમાં આમ હોય તો ઘડીકમાં આમ હોય તો ઘડીકમાં આમ હોય, એ તમને જોવા મળે. તો અહીંયા આપણે નારીનો દોષારોપણ નથી કરવાનો, પણ ભગવાને પ્રકૃતિનો જે સ્વભાવ છે એ નારીની અંદર પ્રગટ રાખ્યો છે. અને પ્રગટ રાખ્યો છે અને આપણને બોધ કરાવે છે કે આ નારી પ્રકૃતિ કઈ રીતની છે એનો બોધ કરાવે છે. ને આપણે આમાંથી જાણી લેવાનું છે કે બાહ્ય એનો જે વ્યવહાર છે, બાહ્ય એનો જે ભાવ છે, બાહ્ય એની જે દૃષ્ટિ છે, બાહ્ય એની જે ચોઈસ છે, એ બધું જો જોઈએ તો પ્રકૃતિની અંદર છે, પ્રકૃતિ સાથેનું એનું તાદાત્મ્યપણું છે. અને એ કઈ રીતે દરેક અવસ્થાની અંદર ફરી રહ્યું છે એ આપણને જોવા મળે. તો નારી અંતઃકરણની અવસ્થાઓ પરિવર્તનશીલ છે, બાહ્ય એનો વ્યવહારે પરિવર્તનશીલ છે, એ આપણને એ બતાવે છે. બીજું, પ્રકૃતિ પેસિવ છે એનું ભાન પુરુષ અને સ્ત્રીના મિલન વખતે હોય છે કે નારી પેસિવ જ છે, પુરુષ જ એક્ટિવ છે. બરાબર. બીજું છે કે કોઈ પણ સર્જન કરવું હોય તો અહીંયા વેદાંત આપણને એમ કહે છે કે તમને અહીંયા પણ સમજાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ નિર્દોષ છે. પ્રકૃતિ કેવી છે? નિર્દોષ. પ્રકૃતિની અંદર કોઈ સંસ્કારનો અધ્યારોપ નથી, પ્રકૃતિની અંદર કોઈ સ્મૃતિ નથી. આ પ્રકૃતિની અંદર તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે પરમાત્મા પ્રેમ રૂપે, શાંતિ રૂપે, એનર્જી રૂપે એની અંદર વિલસી રહ્યું છે. એ આપણને ખરા બતાવે છે કે પ્રકૃતિ અહંકારથી દિગંબર છે. પ્રકૃતિ જે છે એ અહંકારથી દિગંબર છે. અને ચૈતન્ય દેવે દિગંબર છે, એને કોઈ વસ્ત્ર નથી. બરાબર. એ નિવસ્ત્ર છે. અને અહીંયા જુઓ તો પ્રકૃતિ નિવસ્ત્ર છે, એને કોઈ અહંકારનું વસ્ત્ર પહેર્યું નથી. જોજો. એવી રીતે જે સર્જન સમષ્ટિની અંદર થઈ રહ્યું છે એ સર્જનની અંદર આપણને ખબર પડે છે કે એની અંદર પ્રકૃતિ દિગંબર છે, ચૈતન્ય દેવ દિગંબર છે. એકબીજાના સંયોગથી સર્જન, અમુક સમય સુધી એનું હોવાપણું અને પાછું વિસર્જન, એ આપણને હર પલ હર ક્ષણ જોવા મળે છે. બરાબર. એ આપણને બાહ્યથી બોધ બતાવે છે કે દિગંબર જરૂરી છે, દિગંબરપણું જરૂરી છે, અહંકારનું રહિતપણું જરૂરી છે. બરાબર. અહીંયા કહેવામાં આવે છે કે પુરુષ અને સ્ત્રી જો દિગંબર ન થાય તો સર્જન ના થાય. બરાબર. એનો સંયોગ જરૂરી છે. બરાબર. એની અંદર બીજું પણ એક વસ્તુ બતાવી છે કે જેમાં નિષ્ક્રિયતા હોય, ગર્ભ છે એ પાત્ર હોય અને ખાલી હોય. જોજો, ગર્ભ પાત્ર હોય અને એ ગર્ભ ખાલી હોય તો શુક્રાણુ છે એની અંદર દાન થઈ શકે, નહીંતર ન થઈ શકે. બરાબર. અને જો શુક્રાણુ દાન થાય તો એને નારી કેવી રીતે જાળવે છે અને કેવી રીતે એને પોષણ આપે છે, કેવી રીતે એનું સર્જન કરે છે, એ આપણે બધાય જાણીએ છીએ. બરાબર. આ છે ઘટના વ્યવહારિક વ્યવસ્થાની અંદર. બસ એવી જ રીતે આપણા અંતઃકરણની અંદર વૃત્તિરૂપી સ્ત્રી છે, અને અહંકારમાંથી ઉઠતી જે વૃત્તિ છે એ અહંકારથી દિગંબર ન થાય ત્યાં સુધી પુરુષરૂપી જે ચૈતન્ય દેવ છે વિશેષ રૂપે, એ આ અંતઃકરણની અંદર જ્ઞાનરૂપી બાળકનું સર્જન કેવી રીતે કરે? જો સમજો, આ અંતઃકરણની અંદર અહંકારવાળી જે વૃત્તિ છે, જે સ્ત્રી છે, એ પોતાનું અસ્તિત્વ પેસિવ ન કરે
નિષ્ક્રિય ન કરે ત્યાં સુધી ચૈતન્ય દેવ એની અંદર સક્રિય કેવી રીતે થાય? બરાબર. આને જો એ સક્રિય થાય તો જેનું અંતઃકરણ શુદ્ધ અને સ્થિર ન હોય તો એની અંદર એ જ્ઞાન કેવી રીતે પચે? એટલે કે જે સાધકનું અંતઃકરણ છે એ ગર્ભ છે, અને એ ગર્ભ કેવો હોવો જોઈએ? તો બરાબર ધારણ કરવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ, ખાલી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. અને અહંકારવાળી જે વૃત્તિ છે એ નિષ્ક્રિય હોવી જોઈએ. એ કેવી હોવી જોઈએ? નિષ્ક્રિય હોવી જોઈએ. અને એ નિષ્ક્રિય જો એ થાય તો ચૈતન્ય દેવ આપણા હૃદયની અંદર વિશેષ રૂપે પ્રગટ થાય એમ છે, અને આપણી અંદર એ જ્ઞાનને સર્જન કરે એમ છે, નહીંતર નહીં. બરાબર. હવે થયું આ સ્ત્રી પુરુષનો સંબંધ, પણ એ સંબંધની અંદર આપણે બધા અત્યારે જોઈ રહ્યા છે કે પુરુષ અને સ્ત્રીની અંદર વિશુદ્ધ પ્રેમ સુધી જવું જોઈએ, એને બદલે આપણે જોઈએ છે કે થોડો રાગ હતો, અને ધીમે ધીમે જેમ સંબંધ વધતો ગયો બાહ્ય દૃષ્ટિકોણે, તો આંતરદૃષ્ટિકોણે દ્વેષ, ઘૃણા, નીરસતા બધી આવતી ગઈ. બરાબર. છેલ્લે એટલે હદ સુધી આવીએ કે આના કરતાં ન હોય તો સારું એમ બોલી દે છે લોકો. બરાબર. તો એનું કારણ શું છે? તો અહીંયા એકાદ ટોલે કહે છે કે તમારો હેતુ છે, પુરુષમાં હેતુ છે, નથી પુરુષ દિગંબર નથી સ્ત્રી દિગંબર, બેય અહંકારના વસ્ત્ર પહેરી લીધા છે. એટલે એ અહંકાર થકી જ્યારે સંબંધ જોડાય છે તો એની અંદર વ્યસનો ઊભા થાય છે. એટલે વ્યસનો કયા? તો આપણને બધાને ખબર છે કે લગ્ન પછીની જે વ્યવહારિક વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર એકબીજાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે, એકબીજાને સુખ આપવા માટે આપણી અંદર અત્યારે જ્ઞાન એવું છે કે શબ્દમાં સુખ છે, સ્પર્શમાં સુખ છે, રૂપમાં સુખ છે, રસમાં છે, ગંધમાં છે, અથવા સૂક્ષ્મથી અતિ સ્થૂળમાં વ્યક્તિ વહી જાય તો ટીવી છે, રેડિયો છે, વ્યક્તિ છે, બગીચો છે, દારૂ છે, નશો છે, બીજો એ બધા વ્યસનોની અંદર વહી જાય છે. અને એ વ્યસનોના માધ્યમ દ્વારા જે પોતાની અંદરનું ચાલતું જે ઘર્ષણ હોય એને ભૂલવા માંગે છે, પણ બને છે એવું કે વસ્તુ ભૂલાતી નથી, નિરસતાથી દૂર થવાતું નથી, સંબંધથી છૂટાતું નથી, પણ ઉલટાનો તાપ વધી જાય છે. જે પીડા ઓછી હતી એ વધી ગઈ, અને વ્યસને આપણને તાપ આપી દીધો. બરાબર. તો શરૂઆત જે છે, અને આપણને જો કોઈ દૃષ્ટિ આપી હોય તો આપણને પતિ પત્નીનો જે સંબંધ છે એ સાધના કેમ કરવીને આંતર એ આપણને શીખવાડી દે છે. બરાબર. આંતર આપણે એવી રીતે જ જવાનું છે જેવી રીતે આપણે બહિરંગ હાલ્યા, હવે આપણે અંદર હાલવું છે. તો અંદર આપણે શું કરવું પડશે? તો કે વૃત્તિરૂપી સ્ત્રી છે અને પુરુષરૂપી આપણો અંદરનો દ્રષ્ટા છે, સાક્ષી છે. હવે એ સક્રિયને એને કરવો છે. તો આપણે પુરુષ હોય કે આ શરીર, અને સ્ત્રી હોય તો આ શરીર, બાકી છે બધા શરીરની દૃષ્ટિકોણે સ્ત્રી જ. બરાબર. અંદર રહેલો પુરુષ છે, દ્રષ્ટા ને સાક્ષી બધાની અંદર એક જ સરખો વ્યાપીને રહ્યો છે. એ બેનું મિલન ક્યારે થાય? તો ઓલો તો દિગંબર છે, દ્રષ્ટા સાક્ષી એ અસંગ જ છે, એને કોઈ વસ્તુ સ્પર્શતી નથી, એને કોઈ વસ્તુ સ્પર્શતી નથી. બરાબર. એ તો જરાક એની અંદર આવે કંઈ વસ્તુ એને પ્રકાશીને એનો બાદ કરી નાખે છે, એની આગળ અંધકાર ટકી નથી શકતો. પણ જે કંઈ છે એ અહંકારની વૃત્તિમાં છે. બરાબર. તો અહીંયા આ જે વૃત્તિ જે છે, જે સ્ત્રી રૂપી છે, એને હંમેશા દિગંબર થવું પડશે. બરાબર. અને એનો તાદાત્મ્યપણાનો જે સ્વભાવ છે એ એને તાદાત્મ્ય કોની જોડે કરવાનું છે? તો કે અંદર રહેલો જે દ્રષ્ટા છે, અંદર રહેલો જે સાક્ષી છે, એની જોડે એને તાદાત્મ્ય કરવાનું છે. એનો સ્વભાવ છે. બરાબર. આને જો એક વખત એની સાથે તાદાત્મ્ય થઈ જાય તો એની અંદર પેસિવતા હંમેશા આવશે. કેમ? તો એને ખબર પડી છે
કે એની સાથે એક વખત મેં મિલન કર્યું, 2 વખત મિલન કર્યું, તો હવે એને એ મિલનની અંદર રુચિ થઈ અને વારંવાર એની સાથે જોડાવા માગે છે. અને જોડાતા જેમ પુરુષ અને સ્ત્રીની અંદર એક શૂન્યતા આવી જાય છે અને એકતા સધાઈ જાય છે, એમ અંદર પણ વૃત્તિ જાય છે પરમાત્માને મળવા, પણ થાય છે શું? તો પોતાનું અસ્તિત્વ એને અમુક હદ સુધી એ રહે છે અને એવી ટોચે જ્યારે આવે છે ત્યારે એ શરણાગત થઈ જાય છે, એમાં લય થઈ જાય છે અને સામ્રાજ્ય છે એ શૂન્યનું સ્થપાઈ જાય છે ત્યાં. બરાબર. તો આ છે વ્યવહારિક દૃષ્ટિકોણ બાહ્ય. બરાબર. અને બાહ્યથી આંતર આપણને જવાનું છે અને આ સંબંધ જે છે એને આ રીતે લાવવાનો છે. આપણે જોડાણા છે સ્થૂલથી, નામ રૂપથી, અને જવાનું છે ક્યાં? તો કે સંબંધ જોડાણા વ્યક્તિગત અને જવાનું છે અવ્યક્ત છે ને એની સાથે. બરાબર. એટલે આપણા ઋષિવરોએ એમ કહેવામાં આવ્યું કે સ્ત્રીને એવો બોધ આપવામાં આવ્યો કે પતિ છે એ પરમેશ્વર છે. જોજો, બાહ્ય બોધ એવો આપવામાં આવ્યો કે પતિ છે એ પરમેશ્વર છે. બરાબર. અને એ જે કે એમ જ આપણે કરવું ઘટે. તો એટલી વાત ખાલી વ્યવહારિક પૂરતી નહોતી, પણ સાથે સાથે અંદર માર્ગદર્શન આપવા માટે હતું. એટલે એણે એમ કહ્યું કે જે તું આ સ્થૂળ સાથે જાય છે એ નહીં, આ સ્થૂળ છે એ પરમેશ્વર નથી, પણ એની અંદર રહેલો જે આત્મા છે એ પરમેશ્વર છે, એ તારો પતિ છે. આ નહીં. જોજો, કહેવાનું શું માંગતા હતા ઋષિવરો? કે આ જે પુરુષ તને દેખાય છે એ પુરુષ નથી, એ સ્ત્રી છે. બરાબર. જેની સાથે તું લગ્ન કરી રહી છે એ અંદર છે પુરુષ. બરાબર. અને અંદર રહેલો જે પુરુષ છે એ કોણ છે? તો કે એ પરમેશ્વર છે. બરાબર. હવે એ પરમેશ્વરની સાથે તારા લગ્ન થાય છે અને એ લગ્ન થયા પછી તારે એની આજ્ઞાનું પાલન કરવાનું છે. અહીંયા તારી આજ્ઞાનું નહીં, એની આજ્ઞાનું તારે પાલન કરવાનું છે. અને આપણને ખબર છે કે સતી જે શબ્દ છે એને આપણે સમજવાનો છે. અહીંયા સતીનો અર્થ એવો નથી કે એક પુરુષ બાહ્ય દ્રષ્ટિકોણે આ સ્થૂળ છે, એ સ્થૂળ પુરુષની સાથે જે જોડાણી એ સતી, એ સતીનું નામ નથી. 5 પતિ લઈને બેઠી દ્રૌપદી સતી કહેવાણી. 5 પતિને લઈને બેસનારી દ્રૌપદી સતી કહેવાણી. તો અહીંયા અર્થ આ નથી. અર્થ એવો નીકળે છે કે એક જ પુરુષ બધાની અંદર જે વ્યાપીને રહ્યો છે, એની સાથે જેની ચિત્ત વૃત્તિ અખંડ જોડાયેલી રહી છે એ સતી છે. બરાબર. અને જેની એની સાથે અખંડ જોડાયેલી જેની વૃત્તિ છે એની શક્તિ કેવી છે? તો આપણે અત્યારે વાત કરીએ છીએ કે વર્તમાનની આ પ્રચંડ શક્તિ છે, સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મને પ્રકાશે. તો અહીંયા એ આપણને કહેવા માંગે છે કે જે નારી જેને પરમેશ્વરને પતિ માન્યો છે અને એની જોડે એની ચિત્તવૃત્તિને જો એણે જોડી છે, તો જે લોકો યોગના માધ્યમ દ્વારા અષ્ટસિદ્ધિ નવનિધિઓ મેળવે છે, તપના માધ્યમ દ્વારા અવ્યક્તની ઐશ્વર્યની શક્તિ જે મેળવે છે, એ જ બધી શક્તિ ફક્ત સ્ત્રી સ્થૂલ સ્વરૂપ પતિનું જે છે એને માધ્યમ રાખીને એ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ રૂપ જે પરમેશ્વરનું છે એને પતિ માનીને એ જ્યારે વહે છે ત્યારે એ પ્રચંડ શક્તિ એની અંદર પ્રગટ થાય છે. અને આપણને ખબર છે કે ભારતની એવી કઈ સ્ત્રીઓ છે કે જેણે પરમેશ્વરને પતિ માન્યો હતો, જે તપથી, યોગથી, ધ્યાનથી, અપવાસથી, ઈશ્વરીય શક્તિથી પણ જે સંતો ન કરી શક્યા, એ એક નારીએ એવી રીતે શક્તિથી, પોતાની પ્રચંડ શક્તિથી સૂર્યને થોભાવ્યો અને યમરાજાના દ્વારથી પોતાના પતિના શરીરને પાછું લાવી શક્યું. અને આપણને ખબર છે કે એવી નારી છે કે જેને ધરતી હલાવી હોય તો હલાવી શકે એમ છે. એવી નારી છે ભારતની
કે જેને ઈશ્વરને સર્જન કરવું હોય તો ઈશ્વરને સર્જન કરી શકે છે, અને જ્ઞાની પુરુષને સર્જન કરવું હોય તો જ્ઞાની પુરુષને સર્જન કરી શકે છે. એને જેને સર્જન કરવું હોય એને સર્જન કરવાની શક્તિ એની અંદર છે. કેમ? તો એનો પતિ પરમેશ્વર છે. બરાબર. હવે જેનો પરમેશ્વર પતિ હોય તો એ શક્તિ પ્રકૃતિની અંદર પ્રચંડ રૂપે ચૈતન્ય દેવની જ છે. બરાબર. તો તમને ઘણીવાર અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિની અંદર જે સર્જન વિસર્જન થાય છે એના માધ્યમ દ્વારા એ પ્રકૃતિ આપણને બોધ આપે છે કે ચૈતન્યના હોવાપણાથી જ પ્રકૃતિના અંદરની અંદર પડેલા જે ડેટાઓ હોય એનું કઈ રીતે સર્જન થાય છે, કઈ રીતે વિસર્જન થાય છે, અને એની અંદર કેટલા પ્રકારના બીબાઓ છે, એની અંદર કેટલા પ્રકારના રૂપો છે, એ તમે જુઓ તો તમને આ પ્રકૃતિની અંદર દેખાડવામાં આવશે. અને ખરેખર આ વસ્તુ છે ખાલી એના હોવાપણામાં જ થાય છે. બરાબર. એમ અહીંયા પણ તમે જુઓ તો તમારા હોવાપણામાં જ તમે સર્જન કરો છો, નહીં કે તમે ઈચ્છો છો ને કરો છો. તમારી કોઈ તાકાત નથી તમે બાળકનું સર્જન કરી શકો. એ જે કંઈ છે એ નિયતિ અનુસાર છે અને થઈ રહ્યું છે, ખાલી આપણે એના માધ્યમ છીએ. આ દેહ દૃષ્ટિકોણે જોઈએ તો માધ્યમ છે, સમષ્ટિની દૃષ્ટિકોણે જોઈએ તો આપણે નિમિત્ત છે, આત્મ દૃષ્ટિકોણે જોઈએ તો આપણે સર્વસ્વ છીએ. બરાબર. તો અહીંયા જે વ્યસનનો સંબંધ જે જોડાણો છે એ આપણે બધાય ભૂલ કરી ગયા છે કે આપણે સ્થૂલથી જોડાણા, ગુણોથી જોડાણા, જો પ્રકૃતિના ઐશ્વર્યથી જોડાણા, પણ ક્યાંય આપણે આત્માથી જોડાયા નથી. બરાબર. હવે આત્માથી ન જોડાણા હોય તો તમે ગમે તે રોલ ભજવતા હોય એ ભજવતાની અંદર તમારો કર્મ યોગ ન થાય, તમારી ઉપાસના યોગ ન થાય, તમારું ધ્યાને યોગ ન થાય, અને તમારું જ્ઞાને યોગ ન થાય. આ બધું ત્રિવેણી સંગમ તમારી અંદર જો સર્જન કરવું હોય તો તમારી અંદર આ દૃષ્ટિ હોવી જોઈએ કે પ્રકૃતિ અને પુરુષ છે એનું કઈ રીતે મિલન થાય છે, કઈ રીતે સર્જન થાય છે, એમાં શું હોવું જોઈએ અને શું નથી આપણી અંદર. તો આપણને ખબર પડે છે કે આપણે તો વસ્ત્ર પહેરીને બેઠા છે અને વસ્ત્ર રાખીને આપણે હાલી રહ્યા છે અને અભિવ્યક્ત કરી રહ્યા છે કે મારી સાધના પરમાત્મા માટે છે. એમ નથી. બરાબર. એટલે બીજી રીતે જોઈએ તો તમને એક વખત સમજાવવામાં આવ્યું હતું કે પંચમહાભૂતની દૃષ્ટિકોણે જોઈએ તો બધા પંચમહાભૂતના જ આ પૂતળા છે. જોજો. અને સૂક્ષ્મ દેહની દૃષ્ટિકોણે જોઈએ તો અપંચીકૃતથી બનેલું આપણું સૂક્ષ્મ દેહ છે. તો બધાના સૂક્ષ્મ દેહ એનાથી જ બનેલા છે. અને આત્મદૃષ્ટિકોણે જોઈએ તો બધાની અંદર એની જ સત્તા વ્યાપીને રહેલી છે. સીધો સંબંધ છે. જો સંબંધ સીધો જ છે. એ સંબંધની વચ્ચે જે આપણી સંસ્કારની સ્મૃતિની પટ્ટી આવી ગઈ એણે શું કર્યું તો પંચમહાભૂતની વિસ્મૃતિ કરી. નામ, રૂપ, જાતિ, ધર્મ, દેશ એ બધાને લક્ષ્યમાં રાખીને સંબંધ જોડાયો. તો જે ખરેખર છે નહીં અને અધ્યારોપ કરીને આપણે એને સ્વીકાર્યો, સત્ય માન્યો, અને સત્ય માનીને આપણે સંબંધને જોડીને દીધ બેઠા છીએ અને આપણે કહે છે મેં સંબંધ જોડ્યો, તો હકીકતમાં એ સંબંધ હશે ખરો? જેને તમારી અનુકૂળતાએ તમે જોડ્યો અને પ્રતિકૂળતાએ તમે તોડતા હોય તો એ સંબંધ છે ખરો કે ખાલી માનો છો? બરાબર. ખાલી આપણે માનીએ છીએ. જો સંબંધો હોય તો આ વિશ્વની અંદર કોઈ પણ એકેય વસ્તુની અથવા પ્રસંગની તાકાત નથી કે તમને જુદું પાડે કોઈ. ન તમને પંચમહાભૂતથી જુદું પાડે, ન તમને આત્માથી કોઈ જુદું પાડે, કારણ કે એનો સીધો જ સંબંધ છે. એમાં વિભાજન થઈ શકે એમ જ નથી.
તો અત્યારે આપણે છૂટા પડીએ છીએ, જોડાઈએ છીએ, અનુકૂળમાં ભેગા છીએ, પ્રતિકૂળની અંદર જુદા પડી જઈએ છીએ, તો સંબંધ બાંધ્યો જ નથી. આપણે સંબંધ બાંધ્યો નથી. પણ સૂક્ષ્મ દૃષ્ટિકોણે જ્યારે તમે નિરીક્ષણ કરશો તો જેમ અહીંયા બતાવવામાં આવ્યું કે પુરુષને પોતાની માંગની જરૂરિયાત પડી એટલે લગ્ન કર્યા, સ્ત્રીને પોતાની ઈચ્છાની જરૂરિયાત પડી એટલે લગ્ન કર્યા. અને એ લગ્નએ શું કર્યું તો શરૂઆતની અંદર સમગ્રતા હતી, ધીમે ધીમે એમાં પાર્ટ પડવા માંડ્યા અને એ પાર્ટની અંદર આખી માલિકી પણ જોતું હતું, એ માલિકી રહીને અંદર વિભાજન પડ્યા. ધીમે ધીમે નીરસતા આવી, આંતર દિવાલો ઊભી થઈ, રાગ દ્વેષને ધૃણાઓ ઉત્પન્ન થઈ અને આપણને ખ્યાલ આવે છે જોડાયેલા રહ્યા છે પરાણે ઇમેજની ખાતર, હકીકતમાં જુદા છીએ. બરાબર. તો અહીંયા એમ કહે છે કે આત્મ સંબંધે જોડાયેલી જે વ્યક્તિ છે એનો છેલ્લો ગ્રસ્તાશ્રમ કઈ રીતે પરિપૂર્ણ થાય, તો અહીંયા બતાવ્યું છે કે જેણે પરમેશ્વરને પતિ માન્યા છે અને એવી જ રીતે પુરુષે પ્રકૃતિના માધ્યમ દ્વારા જ પરમાત્માનું મિલન થાય એમ છે અને પરિધિનો છેડો ફાટે એમ છે, એવું જો પુરુષની અંદર જ્ઞાન હોય તો એનો આધાર લે છે. અને એના આધારમાં તાદાત્મ્ય કેમ થવું, પેસિવ કેમ થવું, દિગંબર કેમ થવું, પાત્ર કેમ બનવું, એમ પુરુષ સ્ત્રીમાંથી શીખી લે છે. અને પુરુષની અંદર જે સ્વતંત્રતા છે, અસંગતા છે, એ દૃષ્ટિકોણે એ સ્ત્રી શીખી લે છે. અને બે એક અરસપરસ જ્યાં સુધી આ ગુણોને આવકારે નહીં ત્યાં સુધી આ વિશ્વની અંદર તમે જોઈ લેજો કે કોઈ સંત બ્રહ્મચારી હોય ને તો એની પાછળ કાં તો માં કે કોઈ શિષ્ય સ્ત્રી હશે ને હશે, અને એ હોય તો જ એ પૂર્ણ થઈ શકશે ને તો નહીં. કારણ કે એને અપનાવવા જ પડે આ સ્વભાવ. જો એ આ ગુણધર્મને ન અપનાવે તો એની અંદર પરમાત્માનું પ્રાગટ્ય ન થાય. બરાબર. એટલે બેને અડધા અડધા રાખીને નારીની અંદર પુરુષ પરમાત્માનો એક સ્વભાવ વિશેષ રૂપે આપી દીધો છે, આમાં એક કમી રાખ્યો છે. પણ છતાં એ બેના સહયોગની અંદર અરસપરસ જે ખૂટે છે એ કડી જો લઈ લે એટલે એમ કહે છે કે ગ્રસ્તાશ્રમ જ એક એવો આધાર છે કે જેના આધારે 3 આશ્રમો છે. ગ્રસ્તાશ્રમ એક એવો આધાર છે કે અવ્યક્તના પડેલા જે જીવો છે એને પૃથ્વી ઉપર ઉતારી શકે એમ છે. ગ્રસ્તાશ્રમ એક એવો આધાર છે કે જેની અંદર ઈશ્વરીય શક્તિને લાવીને અહીંયા સર્જન કરીને જે અરાજકતા વિશ્વમાં વ્યાપેલી છે એને પાછી અરાજકતા દૂર કરીને સંવાદિતતામાં લાવી શકે એમ છે. ગ્રસ્તાશ્રમ જ એક એવો છે કે જેની અંદર જ્ઞાની પુરુષને ઉતારીને એ જે અજ્ઞાન છે એ અંધકારને દરેક વ્યક્તિના હૃદયની અંદરથી દૂર કરવા માટે એને ઉતારી શકે એમ છે. આ ગ્રસ્તાશ્રમ છે જેની અંદર બતાવવામાં આવે છે કે જો તમે અહંકારના કેન્દ્રથી જોડાવ તો એની અંદર એવું આવશે નીરસતા, ધૃણા, રાગ, દ્વેષ, ક્રોધ, વ્યસનો, સ્થૂલ વ્યસનો. અને જો તમે સાધનામાં જશો તો એની અંદર આંતર વ્યસનો જે તમને કાલે સમજાવ્યા હતા એ વ્યસનો અંદર તમને બંધન કરતા થશે, પણ પરમાત્માને પ્રગટ નહીં થવા દે. બરાબર. તો આપણી અંદર પરમાત્માને પ્રગટ કરવા છે અને એ આપણને બતાવ્યું કોણે એમ તો આપણા જે ગ્રસ્તીમાં જીવતા ઋષિવરો હતા એણે આપણને આ બોધ આપ્યો. બરાબર. હાલમાં રામકૃષ્ણ પરમહંસને સાદામણી દેવી હતા કે જેણે આપણને એ દર્શન કરાવ્યું કે ગ્રસ્તી કેવું હોવું જોઈએ. બરાબર. એમ કહે છે કે ગ્રસ્તીની પૂર્ણાહુતિ ત્યારે જ થાય કે જેમ આપણને એમ કહેવામાં આવ્યું કે 50 વર્ષે વાનપ્રસ્થ થવું જોઈએ, 50 વર્ષે નિવૃત્ત લેવું જોઈએ. અત્યારે આ લોકો કહે છે 60 ને 65 વર્ષે રિટાયર્ડ થાવ, એ તો એ સરકાર કહે છે. બરાબર. હકીકતની અંદર તો 50 વર્ષે જ નિષ્ક્રિય થવાનું છે. અને જ્યાં આપણે સક્રિય છે ત્યાં રાજીનામું મૂકવાનું છે. એને બદલે આપણે તો
એમાં સક્રિય થતાં 100 વર્ષના થશું ને તોય સક્રિય રહેશું. એમાં ક્યાંય વાનપ્રસ્થ ગ્રહણ નથી કરવાના, બરાબર. પણ ઋષિવરોએ બતાવ્યું કે વાનપ્રસ્થ ગ્રહણ કરો. વાનપ્રસ્થ ગ્રહણ કરતાં તમે જુઓ તો જે પતિ હતી, જે પત્ની હતી, એની અંદર જે વાસનાઓ હતી અને એ વાસનાઓ ધીમે ધીમે વાનપ્રસ્થની અંદર એ વાસનાઓ નિર્મૂળ થાય છે, શુદ્ધતા અંદર પ્રગટ થાય છે. અને શુદ્ધતા પ્રગટ થાય છે એટલે જેને માધ્યમ બનાવી હતી એ પુરુષ સ્ત્રીને માં સમજે છે. એ પુરુષ પોતાની જ પત્નીને એ છેલ્લે માં સમજે છે. કેમ? તો માં જ આરંભ હતી, માં જ અંત થવી જોઈએ. માં જ આરંભ હતી અને માં જ અંત થવી જોઈએ. એ આપણી અંદર થતું નથી. આંતરદ્રષ્ટિકોણે જોઈએ તો વૃત્તિ જ બહિરંગ લઈ જનારો આધાર હતી અને વૃત્તિ જ તમને ચૈતન્ય દેવમાં લઈ જવા માટે આધાર બની છે, બરાબર. એ જ્યાં સુધી મૂળભૂત સ્ત્રોતમાંથી ઉઠી હતી અને મૂળભૂત સ્ત્રોતમાં એ ન જાય ત્યાં સુધી આપણે જે કેવલ્ય મુક્તિ માંગીએ છીએ એ મળે એમ નથી, બરાબર. પહેલું જ ચેપ્ટર જે આની અંદર છે એની અંદર આપણી બેહોશી કઈ રીતે આવી અને આપણને હોશ ક્યાં રાખવાનું છે, આપણો સંબંધ કોની સાથે છે એ આપણને એમણે ન બતાવ્યું, પણ આપણી ભારતીય સંસ્કૃતિ અવશ્ય બતાવે છે. અને આ ભારતીય સંસ્કૃતિ છે, આ શરીર એવી રીતે પ્રેક્ટિકલમાંથી નીકળ્યું છે. એણે બોધ આ રીતે લીધું છે, એને શાસ્ત્રમાંથી નથી લીધો. આણે જે બોધ લીધો છે એ આ રીતે લીધો છે અને આ રીતે લઈને તમને અત્યારે સમજાવી રહી છું કે શાસ્ત્રની જરૂર ક્યાં છે. જો તમે પ્રેક્ટિકલ તમારું જે જીવન છે એ જીવન જ સાધના છે અને પ્રેક્ટિકલની અંદર જે ઋષિવરોએ આપણને ગ્રસ્તાશ્રમમાં કઈ રીતે જીવવું એની જે દૃષ્ટિ આપી છે એ દૃષ્ટિનો અત્યારે અભાવ છે. પણ જો એ દૃષ્ટિ બધાને આપવામાં આવે તો દરેક ગ્રસ્તી જે છે ખીલી ઉઠે એમ છે. દરેક ગ્રસ્તાશ્રમ છે એ પૂર્ણતાની અંદર આવી શકે એમ છે. એ બાહ્ય જગતનો એ વ્યવહારની અંદર એ ગતિ કરાવી શકે એમ છે અને અધ્યાત્મની અંદર અહંકારનું વિસર્જન કરી શકે એમ છે, કારણ કે આ પ્રેક્ટિકલ છે, બરાબર. તો પ્રેક્ટિકલમાં હોવા છતાં દૃષ્ટિ નથી, વૃત્તિ બહિરંગ છે, પોતાના સ્વભાવની એને ખબર નથી અને પોતે કોણ છે એનું ભાન નથી. એટલે બાહ્ય વ્યસનની અંદર એ તાદાત્મ્ય થાય છે અને એ માને એમ છે કે આ વ્યસનોથી મને શાંતિ, આનંદ, પ્રેમ, જે અત્યારે તાપ છે એનાથી હું થોડો વખત અસંગ રહી શકીશ. એટલે આપણે બાહ્ય આધાર લઈએ છીએ. જેમ કોઈ વ્યક્તિ હોય એની બોડી જ આનંદનું પાચન ન કરતું હોય અને એ લોહી ન બનાવતું હોય તો એની કમીને દૂર કરવા માટે ડૉક્ટર ભલેને ગમે એટલા લોહીના બાટલા ચડાવે અને ગ્લુકોઝ ચડાવે, પણ એની શક્તિ અને એનું લોહી એ કેટલા દિવસ સુધી કામ આપે? જરૂરિયાત સ્વયંના શરીરની છે, બરાબર. એવી જ રીતે બાહ્ય જે સત્સંગ છે, બાહ્ય જે અધ્યયન છે એ આપણે ચડાવી તો લઈએ છીએ, પણ પ્રેક્ટિકલમાં આપણે જીવી રહ્યા છીએ. આ તો આપણું જીવન છે, આપણી યાત્રા છે. અને આ યાત્રાની અંદર જો આપણે આ દૃષ્ટિથી હાલીએ તો જ આપણને ખબર પડે એમ છે કે આપણા અંતઃકરણની અંદર પરમાત્માને વિશેષ રૂપે પ્રગટ કરવા છે. આપણે ભૂલ ક્યાં ખાઈએ છીએ? આપણે સંબંધ કોની સાથે જોડીએ છીએ? અહંકાર સાથે જોડીએ છીએ, પ્રકૃતિના ગુણ સાથે જોડીએ છીએ, કોની સાથે જોડીએ છીએ? અને ખરેખર સાચો સંબંધ કોની સાથે છે? જેને વર્તમાન આપણને બતાવે છે સીધો સંબંધ, બતાવે છે શું? સીધો સંબંધ છે તમારો અને આપણો સીધો સંબંધ નથી. જો દેહ સાથે સંબંધ છે, ગુણ સાથે સંબંધ છે, વ્યવહારની વ્યવસ્થા સાથે સંબંધ છે, આત્મા સાથે સંબંધ નથી, બરાબર. આ પહેલું જે ચેપ્ટર છે પતિ પત્ની વિશેનું, એની અંદર ટૂંકાણમાં આપ્યું છે. જે જીવન જીવાયું છે એમાંથી જે મળેલો બોધ છે એ તમને અત્યારે આપ્યો છે.
અને આની અંદર કયું શાસ્ત્ર તમારે શીખવા જવું પડે એમ છે, મને કહો. જોજો, જે સતત શોધી રહ્યું છે, જે સતત શોધી રહ્યું છે, જે સતત વિચારી રહ્યું છે કઈ રીતે પ્રગટ થાય. બરાબર. તમને એક બતાવું તો તમને હસવું આવશે કે ઓલપાડની અંદર બેબી 5 જ વર્ષની 5-6 જ વર્ષની હતી અને બધા બાળકોની જોડે, બાળકો હતા બધા મોટા મોટા અને આ સૌથી નાની. એટલે બાળકોમાં તો એવું હોય ને કે થોડી લૂંચાઈ હોય, એટલે એવું કરે કે જેને ખબર ન હોય ને એને દાવ આપી દે અને એ લોકો એનો મોજ લે એમ. એ વખતે ઓટલા ઉપર હું બેઠી હતી ને આ બાળકો રમતા હતા, એટલે હું જોતી હતી અને મને અંદર એક પીડા હતી. શું પીડા હતી? કે ધ્યાનમાં હોઈએ તો મોજ છે, બરાબર, અને વ્યવહારની અંદર જો પ્રસંગ આવી જાય છે ને એ મોજ ક્યાંય ગાયબ થઈ જાય છે, આપણને ખબર નથી પડતી એમ, બરાબર. અને એ 1 દિવસ 2 દિવસ 3 દિવસ આપણને એ લઈ લે છે અને આપની મોજને ક્યાંય ઉડાડી દે છે. આ અનુભવ તો એની પીડા હતી. એટલે એમ કે એવું શું કરીએ કે જેથી એ ટકી રહે અને આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. ભલે ને ઉથલ પાથલ ગમે એટલી થાય, પણ આપણી મોજને હણવી ન જોઈએ એમ. તો શું કરવું એમ. એટલે એટલી બધી બપોરે રડી હતી અને રુદન સાથે બારે જરાક ફ્રેશ થવા માટે બેઠેલી, એમાં રમતા હતા. એમાં આ નૈનાને ખબર નહીં કે આ ખીલો છે એ ખીલાથી આજુબાજુ જ જવાય અને જે સંતાયેલા હોય એને પકડાય, એને ખબર નહીં. એટલે એ શું કરે કે બોલે એટલે પછી બધા છોકરા જે સંતાયેલા હોય એમ કે રેડી એમ કહી દે. એટલે એ શોધવા માટે જે જોવા જાય ને તો નજીક ન હોય ને એ થપ્પો મારે, બરાબર. એનો 4-5 વખત દાવ આવ્યો અને ઓલીને ખબર ન પડે કે હું શું ચૂકું છું. અને છેલ્લે પગ પછાડે અને એમ કે આને થપ્પો મારી દીધો એમ, આને થપ્પો મારી દીધો એમ કરે. અને એ વખતે મને ચમત્કાર થઈ ગયો અને આમ એટલો બધો આનંદ અંદર પ્રગટ થઈ ગયો. અને પછી બેબીને કીધું કે તું આ જે સ્તંભ છે ને જ્યાં થપ્પો મારે છે ને એનાથી થોડીક 2-3 ડગલા જ આગી જા, થોડી વાર તું અહીંયા ને અહીંયા ઊભી રહે. એટલે જે સંતાયેલું હશે ને લાંબી વાર સંતાયેલું નહીં રહી શકે. એ શું કરશે? બારે ડોકા કરશે, બરાબર. ડોકા કર, તું ચારે બાજુ જોયા કર, થપ્પો મારતી જા. અને ખરેખર એણે એમ કર્યું તો બધા આઉટ થઈ ગયા, એનો દાવ જતો રહ્યો. પણ એ વખતે હું એને ભેટી પડી અને તાલી પાડીને અંદર આવતી રહી. મને એની અંદરથી માર્ગદર્શન મળી ગયું, બરાબર. માર્ગદર્શન શું મળ્યું? આપણે ખીલ્લો ચૂકીને જ હાલીએ છીએ. જો આપણી એક સુરતા જે છે એ સુરતા ચૈતન્ય દેવમાં રાખ્યા વગર જ્યારે આપણે હાલીએ છીએ ત્યારે કંઈક મેળવવા કે કંઈક જોવા જઈએ છીએ તો આજુબાજુની જે પરિબળો હોય છે એ અંદર થપ્પા મારી દે છે અને ક્યારેક આપણને કામ, ક્રોધ, લોભ, મોહ અંદર પ્રગટ કરી દે છે અને આપણી શાંતિ હણાઈ જાય છે, આપણો આનંદ હણાઈ જાય છે, બરાબર. પણ આ કિલ્લાથી આસપાસ રહીને જ જો જોઈએ તો કિલ્લો સ્મૃતિમાં રાખીએ અને આપણે આસપાસ જોઈએ તો ક્યાં સુધી અંદરના પરિબળો છે એ છુપાયેલા રહેશે. એ તો બાળ તો એને નીકળવું જ છે, એને તો મૂકવું જોઈએ છે, બરાબર. અને અચાનક કોઈક વ્યક્તિ ત્યાં આવે અને કોઈ વ્યવહાર કરે એટલે પટ દઈને અંદરથી નીકળે. જે છુપાયેલું હોય ને તે કામ હોય તો કામ નીકળે, ક્રોધ હોય તો ક્રોધ નીકળે, લોભ હોય તો લોભ નીકળે. પેલો એલડ છે, એણે ખીલ્લો પકડ્યો છે દ્રષ્ટાનો, સાક્ષીનો. એ શું કરશે? આઉટ. તારો થપ્પો હું મારું છું, તું આઉટ થઈ જાય એમ, બરાબર. આ છે કલા. જો છે રમત
પણ રમતે આપણને એક નવી દૃષ્ટિ આપણને આપી દીધી કે પ્રસંગ હોય, વ્યવહાર હોય, ઘટના ઘટતી હોય એ વખતે આપણી મોજ જાય છે. એનું કારણ શું છે? તો કે આપણે ખીલ્લો છોડી દીધો છે. બરાબર, આપણે ખીલ્લેથી દૂર વયા જઈએ છીએ અને દૂર એવે સ્થાને વયા જાય છે કે પાછો આપણે ખીલ્લો પકડી શકીએ એમ જ નથી. બરાબર, એનું એટલું બધું જોર હોય છે કે ક્રોધ અંદર પ્રગટ થઈને આપણને લઈ લે છે અને એના જ પરિબળની અંદર આપણને મૂકી દે છે અને આપણે બહાર વ્યવહાર કરી નાખીએ છીએ. કારણ કે એની શક્તિ છે અને આપણે પાછા ખીલે જઈ શકીએ એમ નથી. કેમ? તો આપણે દૂર છીએ. બરાબર, તો અહીંયા કહે છે કે વ્યસન એટલે શું? તો કે આપણી અહંકારની જે વૃત્તિ છે એનું વ્યસન છે બહિરંગ જવું. એનું વ્યસન છે સ્વરૂપ તરફ નહીં જવું. બરાબર, જે અંદર નથી એની માંગ કરવી અને એની સતત શોધ બહાર છે. એટલે એ વ્યસનો એને તાપ આપી રહ્યા છે, દુઃખ આપી રહ્યું છે, પીડા આપી રહ્યું છે. અને તમે જોજો, સંસારી જેટલા પીડિત નથી એટલા સાધકો પીડિત છે. સાચા સાધકોની વાત કરું છું, જેને હજી સાચી દૃષ્ટિ નથી મળી. બરાબર, એ પીડાય છે અને એમ કહે છે પરમાત્મા પ્રગટ કેમ નથી થતો? હું આટલું ભજન કરું છું, આટલું આ કરું છું, છતાં પ્રગટ કેમ નથી થતો? કારણ કે એને દૃષ્ટિ હજી નથી મળી. પુરુષાર્થ છે. બરાબર, એને ખીલો હજી દેખાણો નથી. બરાબર, તો અહીંયા સંત કહે છે કે વર્તમાન જે છે એ ખીલો છે. કબીરે કીધું, જેણે ખીલો છોડ્યો એ 2 પળમાં દળાયો દાણો. બરાબર, પણ જેણે ખીલો પકડી રાખ્યો એ દાણા ન દળાણા. એમ આપણે ખીલો જો પકડી રાખીએ તો આ પ્રકૃતિનું જે પરિબળ છે, જે સંસ્કારની સ્મૃતિનું પરિબળ છે, જે વાસનાનું જોર છે, એ એના વમળમાં આપણને નહીં લઈ જઈ શકે. બરાબર, તો આ વર્તમાનનું હોવાપણાનું છુપણાની સાથેનો જો સંબંધ હોય તો વ્યસનથી મુક્તિ છે અને સાચો સંબંધ છે. આ એનું પહેલું જ જે ચેપ્ટર છે એ આપણને આ કહેવા માંગે છે. બરાબર, એટલે સંબંધ આપણે બોલીએ છીએ કે માતા પિતાનો સંબંધ, મા બાળકનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, આડોશ પાડોશનો સંબંધ. તો સંબંધ કઈ રીતે? આમ તો સંત બતાવે છે આત્મદ્રષ્ટિકોણે સંબંધ છે અને અહંકારની દ્રષ્ટિકોણે કોઈ સંબંધ નથી. કોઈ સંબંધ નથી. એ તમારી અંદર રહેલી જે હેતુ છે, તમારી અંદર રહેલી જે અપેક્ષા છે, તમારી અંદર રહેલું જે પસંદગી છે એ કાર્યરત છે અને એનો સંબંધ અહંકાર સાથે છે. એ પ્રેમમાં રૂપાંતરણ નહીં થઈ શકે. એ રાગ, દ્વેષ, ધૃણા એમાં રૂપાંતરણ થશે. બરાબર, તો આમૂલ પરિવર્તન લાવવું હોય તો સાચા સંબંધમાં આપણે આવવું પડશે. બરાબર, એટલે અત્યારે જે તમને સમજાયું બધું સમજાયું? આમ સહેલું કરીને મૂક્યું છે, જો સમજાય તો. હે, સમજાયું? હા. હવે વિચારજો કે આપણે સંબંધમાં કઈ રીતે છીએ, કઈ રીતે રહેવું જોઈએ. અને ખરેખર તમે જોજો, જો એ રીતે તમે સંબંધમાં રહેશો ને તો ધીમે ધીમે આપણો ભાવ, આપણી વિચારવાની જે ધારા છે તે, હૃદયની અંદર હેતુ છે તે, એ કઈ રીતે નીકળી જાય અને પ્રેમમાં રૂપાંતરણ થાય અને સાચા સંબંધની અંદર આવે ત્યારે એને ખબર પડશે કે આ સંબંધની અંદર આપણે દૂર, અંતરથી દૂર નથી થતા, અંદરથી નજીક આવી જઈએ છીએ. સાવ નજીક. એમ પતિ પત્ની હોય ને તો એને ત્યારે ખબર પડે છે કે અમે અત્યાર સુધી જોડાણા નહોતા, હવે જોડાયા છે. હવે એને ખબર પડશે. બરાબર, તો અહીંયા આ રીતે ગુરુ શિષ્યના સંબંધ પણ એવા છે. બરાબર, ગોપી અને કૃષ્ણના સંબંધ એવા છે. જેને મધુર ભાવ કીધો છે એ આ છે. મધુર ભાવ છે કે પરમાત્માને પતિ તરીકે ભાવમાં લાવો અને એની જોડે જોડાઓ. બરાબર, તો કહેવાનો ભાવ અર્થ આ છે. એટલે વૃત્તિ સ્ત્રી છે
શરીર બધાના સ્ત્રી છે, દ્રષ્ટાને સાક્ષી જે છે એ જ પુરુષ છે. એ લક્ષમાં આપણે રહેવું જોઈએ. પ્રકૃતિનો જે સ્વભાવ છે એ સ્ત્રી વર્તીને બતાવે છે, અને પુરુષનો જે સ્વભાવ છે એ પુરુષ વર્તીને બતાવે છે. બરાબર. આનો અંદર જે છે એ આને લેવાનું છે, આની અંદર જે છે એ પુરુષને લેવાનું છે. બેને આ ગુણ બાહ્ય જે દેખાય છે એ અંતર લેવાના છે, અને એ અંતર ન લે તો આ પરમાત્મા પ્રગટ થાય એમ નથી નથી ને નથી. અને તમે જોજો દરેક સંયોગની અંદર સ્ત્રી પુરુષ જ હશે. તમે જોજો, ભલે ને કોઈ એમ કે ને આ બ્રહ્મચારી, હું કહું એની પાછળ એક સ્ત્રી હશે જ. એ પૂર્ણ બની જ ન શકે. એ પૂર્ણ ત્યારે જ બને કે એની પાછળ સ્ત્રી હોય તો. અને સ્ત્રી પણ પૂર્ણ ત્યારે જ બની શકે કે એનો પુરુષનો સંયોગ હોય તો. કારણ કે બાહ્યથી એને દ્રષ્ટિમાં આવશે અને એ અંદર એના સ્વભાવને ગ્રહણ કરશે. તો એ તમને ખ્યાલ નહીં હોય એમ કે સ્ત્રીની અંદર ભય હોય, બીકણપણું હોય, એની અંદર લજ્જાશીલ હોય. એ આમ તમે જો પુરુષની જેમ બાહોશી એકદમ બતાવી ન શકે. તો ફાધર એવા હતા કે એમને ખબર નહીં કે રમણ મહર્ષિને, ગોદડિયા મહારાજને, રામતીર્થને એણે વાંચેલા. એટલે એની અંદર આ યોગીની કુમારી પણ એણે વાંચી હતી. એટલે એની અંદર આ જ્ઞાન હતું. તો એ એવું કહેતા કે કન્યા જન્મે ને તો એને બાપનો સંગ આપો, અને પુરુષ છોકરો જન્મે ને એને માનો સંગ આપો. જો એ એમ કહેતા કે કન્યા જન્મે એને પિતાની જોડે રહેવા દો, અને છોકરો જન્મે ને એને માતાની જોડે રહેવા દો. કેમ? તો કે પુરુષની અંદર બુદ્ધિ સક્રિય છે. પુરુષની અંદર શું છે? બુદ્ધિ સક્રિય છે. સ્ત્રીની અંદર શું છે? હૃદય સક્રિય છે, સ્થાન ભેદ છે. બરાબર. હવે એ બેનો સમન્વય ન થાય ને તો એ જીવનના વ્યવહારની અંદર એ કોઈ લક્ષ હોય ને એને એ મેળવી ન શકે. બેનો સમન્વય જોઈએ. બરાબર. તો જો કન્યા પિતાની જોડે રહે તો પિતાનો સ્વભાવ, પિતાના ગુણધર્મ જે છે એની સાથે તાદાત્મ્ય થતાં એ બધા એની અંદર ઉતરવા માંડે. નાનપણથી જ એના સહયોગમાં છે, એટલે એના સહયોગની અંદર એનો જે સ્વભાવ હોય ને એ એનું ચિંતન કરતાં, પિતાનું ચિંતન કરતાં કરતાં એનો ગુણ સ્વભાવ જે છે ને એ કન્યામાં ઉતરવા માંડે. છોકરો હોય એની અંદર હૃદય જ ન હોય, ભાવના હોય. એ બધી વસ્તુ વિચારથી જ વિચારે. તમે જોજો, હૃદયથી નહીં વિચારે. ધારો કે ઘરની અંદર એક વ્યક્તિ બીમાર પડી હોય તો સ્ત્રી તરત જ એમ કહેશે કે આ બીમાર છે ને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ. બરાબર. પુરુષ વિચારશે કે હોસ્પિટલમાં જશું તો આટલા કલાક લાગશે, ત્યાં ડૉક્ટર એને સારો હશે તો સારું છે, નહીં તો ઊંધે રવાડે ચડાવશે તો આટલા પૈસાનો ખર્ચો આવશે. એ બધું કેલ્ક્યુલેશન કરશે. જોજો, તનથી, મનથી, ધનથી, બધાથી કેલ્ક્યુલેશન કરશે પુરુષ. અને પછી જ એમ લાગશે કે હવે આપણા હાથ નથી હાથમાં, તો અહીંયા જ એને દવાખાને લઈ જશે. સ્ત્રી હશે ને તો પહેલાં જ લઈ જશે. એની અંદર આ કેલ્ક્યુલેશન જ નથી, કારણ કે એનું હૃદય હાલે છે. બરાબર. તો એ છોકરો જે છે એ માની જોડે જો રહે ને તો એની અંદર પ્રેમ ભાવ એની અંદર ઉત્પન્ન થાય, અને એની અંદર રુજુતા જે છે ને એનો જે અભાવ છે ને એની અંદર તમને જોવા મળે. તમને આ હું પ્રેક્ટિકલ કરીને બતાવી શકું કે રાજુ અને નૈના બે જો સામે તમારી જોડે આવી જાય ને તો તમે નૈનાને પુરુષ કહેશો ને રાજુને સ્ત્રી જ કહેશો. રાજુ બહારથી બાવસ છે, અંદરથી રુજુ છે. નૈના બહારથી રુજુ છે પણ અંદરથી પુરુષ ટાઈપ છે. બરાબર. કારણ કે એને પિતાનો સંગ આપ્યો, આને મેં મારો આપ્યો હતો. બરાબર. અને ખરેખર ઇમોશનલ જે પાર્ટ પુરુષમાં ન જોવા મળે ને એની અંદર હોય.
આજે રાજુને તમે જુઓ તો એની અંદર આમ લાગે એવું કે માર ફાડ્યો છે આમ, પણ અંદરથી તમે જુઓ ને તો કોઈની પીડા એ જોઈ શકે એમ નથી. એ તરત જ એની અંદર આંખમાં આંસુ આવી જાય. બરાબર, નૈનાની અંદર એમ ના આવે, એ જલ્દી પીગળે નહીં. બરાબર, તો ખરેખર એ સમન્વય હોય અને એ સમન્વયનો એ અધ્યાત્મમાં જો ઉપયોગ કરે તો એની અંદર પરમાત્મા પ્રગટ થાય ને થાય. આ હકીકત છે. બરાબર, અને આપણને આવું જે જ્ઞાન છે એ અત્યારે વ્યવસ્થા એવી છે કે આપણે 25 વર્ષનું બાળક ગુરુદ્વારે નથી મૂક્યું. બરાબર, ત્યારે મૂકતા હતા એટલે ઉપનિષદ ને બધું ભણી કરીને બાળકો આવતા હતા, એટલે એને જીવન કેમ જીવવું એની કલા એની પાસે હતી. અત્યારે નથી. પણ સાચી કલા આ છે કે જીવન જીવતા જીવતા પ્રેક્ટિકલમાં રહેતા આ પરિધિથી કેમ મુક્ત થઈ જવું ને સંતોએ આપી દીધેલું જ્ઞાન, અને એ ગ્રસ્તીની અંદર કેટલાય મુક્ત થયા ને એ આપણો ભારતનો ઇતિહાસ બતાવે છે. બરાબર, એટલે વ્યવહાર અને અધ્યાત્મ વગર વ્યવહાર નથી ને વ્યવહાર વગર અધ્યાત્મ નથી. બરાબર, વ્યવહાર છે તો અધ્યાત્મ ખીલે છે. બરાબર, ને તો અધ્યાત્મની જાણ ના થાય. બરાબર, આ બેનો સમન્વય જો જેને આવડી ગયો તો એની અંદર તમે જુઓ તો આની અંદર જે પ્રેમની વાત કહી છે, જે પ્રકૃતિની અંદર આપણને જોવા મળે છે એ આપણી અંદર પ્રગટ થઈ જાય, અને આપણા વ્યવહારની અંદર પ્રેમ જ વહે, બીજું કંઈ ન વહે. કારણ કે પ્રેમ વહે છે, પ્રેમ પોતાનું અસ્તિત્વને મિટાવે છે. તમે જોજો પ્રકૃતિની અંદર બીજ પોતાનું સ્વરૂપનું વિસર્જન કરે ને ત્યારે જ અંકુર ફોડે. બરાબર, એમ અહીંયા એમ કહે છે કે પ્રેમ છે આડે આવતું જે પરિબળ હોય એનું એ વિસર્જન કરતું જાય અને પોતાનું સર્જન કરતું જાય. આડે આવતું હોય એનું વિસર્જન કરતું જાય, પોતાનું સ્વરૂપનું એ સર્જન કરતું જાય. આ તમને જોવા મળે. તો આ છે સંબંધ. બરાબર, આ સંબંધ જો હોય તો પૂર્ણ છે, નહીંતર નથી. હવે એ દ્રષ્ટિથી જીવવાની કોશિશ કરો બધા.